आज આપણે બનાવવાનું હતું ભરેલ શાક, એટલે આપણે લસણ ફોલવા બેસી ગયા। લસણ ફોલાઈ ગયું એટલે હવે આપણે એમાં ખાંડણીમાં નાખી અને લસણને આપણે ખાંડી લેવું। જો લસણ ખાંડવાનું મેં કરી નાખ્યું ચાલુ। લસણ ખંડાઈ ગયું હતું એટલે હવે આપણે એમાં નાખી લેવું ચટણી। અને હવે લસણ આપણે ખાંડી લેવું। આજે આપણે કરવાનું હતું ભરેલ શાક, એટલે ભરેલ શાકનો મસાલો આપણે તૈયાર કરી લેવું। જો ચણાનો લોટ મેં નાખી લીધો, થોડોક બાજરાનો લોટ આપણે નાખ્યો અને જોતા પૂરતું થોડુંક મીઠું નાખી લેવું। થોડુંક ધાણા જીરું નાખી લેવું આપણે। થોડીક ચટણી નાખી લેવું। થોડીક હળદર નાખી લેવું। જોતા પૂરતું મૂણ નાખી લેવું તેલનું અને સારી રીતે આપણે એને મિક્સ કરીને મસાલો તૈયાર કરી લેવું। આપણો મસાલો તૈયાર થઈ ગયો તો હવે આપણે રીંગણાને ધોઈ નાખ્યું। એક પાણી આપણા રીંગણા ધોવાઈ ગયા। હવે આપણે રીંગણાને બીજા પાણી ધોઈ નાખ્યું। તો ફાઇનલી આપણા રીંગણા ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા હતા। હવે આપણે રીંગણાની શીરું કરી લેવું। હવે આપણે ધીરે ધીરે રીંગણા ભરવાનું કરી દેવું ચાલુ। આપણે રીંગણા ભરવાનું કામ કરી નાખ્યું ચાલુ। આપણા રીંગણા બધા ભરાઈ ગયા હતા સરસ મજાના। હવે આપણે એમાં એકાદું બટેટું નાખ્યું, એટલે બટેટું આપણે શીરું કરી અને બટેટાને આપણે ભરી લેવું। બટેટાની અંદર આપણે મસાલો ભરી દેવું। તો સરસ મજાના બટેકાને રીંગણા ભરાઈ ગયા હતા। હવે આપણે એક લઈ લેવું કુકર અને એમાં નાખી લેવું આપણે તેલ। હવે આપણે કરી દેવું ગેસ ચાલુ અને મૂકી દેવું કુકર। તેલ થાય પછી આપણે રાઈ ને મેથી નાખ્યું। આપણે નાખી દીધી રાઈ મેથી અને આપણે એમાં નાખી દીધું જીરું। હવે આપણે લસણવાળી ચટણીનો વઘાર માર્યું। સારી રીતે ચડી જાય પછી આપણે રીંગણા નાખ્યું। હવે આપણે ભરેલા રીંગણા નાખી દેવું। હવે આપણે જોતા પૂરતું એમાં મીઠું નાખ્યું થોડુંક। આપણે થોડુંક ધાણા જીરું માથેથી નાખી દેવું। હવે આપણે થોડીક હળદર નાખી દેવું અને જે મસાલો વધ્યો તો એ આપણે થોડોક આમાં નાખી દેવું। હવે જોતા પૂરતું આપણે થોડુંક પાણી નાખી દેવું એમાં। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું એટલે સરસ મજાનું આપણું શાક થઈ જાય। તો ફાઇનલી આપણું શાક થઈ ગયું હતું। જો સરસ મજાનું ભરેલ શાક આપણું તૈયાર થઈ ગયું હતું। આપણો આ વિડીયો અહીં પૂરો કરીએ। મળીએ આપણે બધા નવા બ્લોગમાં। હર હર મહાદેવ।